આપણે આ સિંગમાં છે, કપાસમાં છે, કેવું હાલે? આ કોઈ નાના ખેડૂત મિત્રોને લેવું હોય, આપણે આની જેવું બનાવવું હોય તો બનાવાય કે ન બનાવાય? હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ફરીવાર એક નવો જ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો. અને એ છે ભાઈ છોટા ડોનનો. અને ભાઈ એક અઠવાડિયું થઈ ગયું છે, આજે શનિવાર છે. આવતા ગયા શનિવારે મેં તમને વિડીયો આપ્યો હતો અને આજે શનિવાર છે, તો આજે આપણે રજા છે એટલે આપણે ઘરે છીએ ભાઈ, બરાબર છે. તો ભાઈ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ કેવું હાલે છે, અમને હજી બતાવો વિડીયોમાં, એટલે અમને ખબર પડે. એ પહેલાં મિત્રો હું તમને એક નાની એવી અપડેટ આપી દઉં ભાઈ, કે આપણે સિંગમાં દવા નાખી હતી, એવો એક વિડીયો નાખ્યો હતો. અને એ દવા નાખી હતી એ પછીનો તમને હું એક ખાલી નજારો બતાવું ભાઈ સિંગનો. તમે જુઓ તો ભાઈ જુઓ, પીળી થઈ ગયેલી હતી સિંગ, એ બધી જુઓ લીલી સમ જેવી થઈ ગઈ છે. આમાં ખાતર પણ નાખ્યું છે અને દવા પણ નાખી છે. અને દવા નાખ્યા પછી તમને હું જરીક બતાવી દઉં કે ભાઈ આમાં કેવું રિઝલ્ટ છે. જો ગયા વખતે આપણે ખોળીને જોયું હતું, આ વખતે જુઓ મિત્રો, આ હુયા દેખાય ને ફરતી સાઈડ, જુઓ મોટા મોટા. હવે આને આપણે પાળા ચડાવી દેવાના છે ભાઈ, અને આમાં પાવા મળવાનું છે. નકર આ હુયા છે ને ભાઈ તો આ બળી જાય એવું છે. જો અંદર ખોળીને બતાવવું ભાઈ, પાણીના લીધે ભાઈ આપણી દવા બરોબરનું કામ આપે. એટલે આજે આપણે આને દવા જ નાખવાની છે ભાઈ, ફરીવાર હુયાની. જો આવા નાના નાના ગોંગડા થવા મળે છે, એટલે આને પાણીની જરૂર છે ભાઈ. અને વરસાદ આવતો નથી એટલા માટે જ ભાઈ આપણે બહુ આને આંચવતા નહોતા, પણ હવે આપણે આને ક્લિયર કરી અને હવે આપણે આમાં પાણી પાઈ દેવાનું છે. અને ભાઈ આમાં અત્યારે આપણે સિંગમાં આકારી રહ્યા છીએ છોટા ડોનથી બેલી. તો બેલી કેવી હાલે છે ને મિત્રો, હું તમને એક ઝલક ખાલી નાની એવી બતાવી દઉં. જુઓ હા ભાઈ, આપણે બેલી અકારેલી છે, બરાબર. બે જ હાલે એટલે એના લીધે આ પડ્યું રહે છે. પણ એવું લાગે તો આપણે ડબલ વાર રાખી નાખીએ, એવું કાંઈ છે નહીં ભાઈ. પણ કેવી હાલે છે ને હું તમને એકવાર નજીકથી બતાવું ભાઈ. અને આમાં આપણે આ વખતે કરવાના છે, પાળા ચડાવવાનું છે. એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ કે પાળા આપણે કઈ રીતના ચડાવવાના હોય છે. છોટા ડોનથી ભાઈ આપણું કામ એવું કરે છે ને છોટા ડોન, વાત જવા દો. અને ભાઈ હજી એન્જિન પણ તમને કહી દઉં કે એન્જિન પણ હજી એવું ને એવું પાવરફુલ છે, અને એવરેજ પણ સારી આપે છે. જોઈએ આલુ આવે છે ભાઈ, એકવાર જુઓ તમે. એમાં પપ્પા ભાઈ થોડાક બીતા કરે એટલે એના લીધે, બાકી આ બધું આપણે જ કર્યું છે. કારણ કે હું એને માટે પાણી લેવા ગયેલો હતો ભાઈ, તરસ લાગી ગયેલી હતી ને, પાણી લઈને આવી ગયો અને થોડુંક મસ્ત કર્યું એવું છે. તો એને પાણી પાઈ દઈએ અને કેવું હાલે છે ને હું તમને બતાવી દઉં. લીવર રાખો થોડોક ને પાછળ ઉભા રહો. જો ભાઈ આ રીતનું હાલે છે ફીસો ફીસ. આ આપણી બેલી છે ને આ આપણું છોટા ડોન છે ભાઈ. તમારે ભાઈ 10-15 વીઘાની સિંગ હોય ને તો તમે આરામથી એક દિવસમાં તમે હકારી નાખો બધી સિંગ. એટલે બહુ ભાઈ મસ્ત આ જુગાડ છે. તમારે પણ બનાવવો હોય ને તો મિત્રો બનાવી નાખો, કારણ કે સસ્તું પડશે ને સારું પણ પડશે, અને ટોર પણ નહીં લાગે. સનેડા જે મિત્રો હકારે છે અને ટ્રેક્ટરે અમુક લોકો નાખતા હોય સિંગમાં, એકવાર આ ટ્રાય કરો તો તમને આમાં મજા આવે તો જ. હા, અને તમારે ઢાંઢા જેવું વાલ છે, બળદ જેવું. કારણ કે બળદ જે રીતનું કામ કરતો ને એ રીતે તમે આને કરી શકશો એક માણસથી.
અને સનેડામાં ને એમાં તમારે કરવું હોય ને મિત્રો, એમાં તમારે એક માણસને પાછળ પિન પાડવા માટે રાખવો પડે, કારણ કે ખડ ને એવું હલવાઈ જાય, ભૂથા છે. આમાં તમે એકલા જ જે પણ કરવું હોય ને એ કરી શકો, કારણ કે ગેરમાલી કાઢી નાખો એટલે નીચે ઉતરી જવાનું અને સાફ કરીને પાછા માથે બેસીને કરવા માંડવાનું. બરાબર, આ રીતનું હાલ્યા કરે. જો ભાઈ વ્હીલ ફેરતું નથી, સીધું ડાયરેક્ટ બળદ કરે. વ્હીલ ફેરવે ને તો નાની નાની ચકડી થાય. વ્હીલ મોટા નાખી દીધા છે એટલે જો કેવું હાલે. આ રીતનું છે. જો આ રીતના હોય છે અને આ વળી જશે આગળ. જો એમાં ઉપરને વાળતા નથી આવડતું ભાઈ, ને કે થોડુંક આગળ લઈને પાછળ ખેંચીને આમ સીધું વાળી નાખવાનું, એ બળ કરીને વાળે. પાછળ કંઈ આમાં વજન આવે નહીં ભાઈ, એટલે આસાનીથી વળી જાય એવું છે. આ પપ્પા આપણું આ ટ્રેક્ટર લીધું પછી આપણને કામ કેવું લાગે હે? આપણે આ સિંગમાં છે, કપાસમાં છે, કેવું હાલે? આ કોઈ નાના ખેડૂત મિત્રોને લેવું હોય, આપણે આની જેવું બનાવવું હોય તો બનાવાય કે ન બનાવાય? તો ભાઈ આપણે મારા પપ્પાને પૂછી લીધું છે કે ભાઈ તમને પણ બતાવ્યું છે કે કેવું હાલે છે, તમે વિડીયો જોતા જશો. તો ભાઈ એક નંબર આ વસ્તુ છે. આમાં ટોરાણ પણ નથી થતું અને કામ પણ સારું કરે છે. તો ભાઈ મારે અહીંયા છે મુવા તાલુકામાં, કોઈને જો જોવું હોય ને તો હું તમને નંબર આપી દઈ મારો, અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમને મારી આઈડી છે એ આપી દઈ, એમાં મેસેજ કરજો અને એકવાર તમે જોઈ લેજો પછી મને કહેજો. તો જુઓ મિત્રો, મસ્ત મજાના આપણે પાળા ચડાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને પાળા કંઈક આવા બને છે મિત્રો, તમને બતાવું. તો પાળા છે ને તમને નજીકથી બતાવું. જુઓ આ રીતના પાળા ચડે છે, કારણ કે આપણે ડબલ જ હકારીએ છીએ ને એટલે છે ને આમાં બે વચ્ચે થોડુંક અંતર વધારે રહે છે, એટલે આમાં પાછું હકારી નાખશું. જો આ મસ્ત ચડે છે અને એક આવડો એ થોડોક પગથો રહે છે, એટલે એને પાછો ઉગાડી નાખશું એટલે ભેગો થઈ જાય. આ રીતનું છે ભાઈ. જો અને હું તમને હવે બતાવું ચોટા ડોનમાં પાળા કઈ રીતના ચડે છે. જો આ જે પાળો બને છે ને એ મસ્ત ધારદાર બને છે, અને આ સાઈડથી હવે હાલ છે ને એ પાછો ખરાબ દેખાય, એટલે એમાં મિત્રો પાછું ઉગાડી નાખશું એકવાર, કારણ કે આપણે છે ને આમાં લોઢિયો નાનો પડે છે એવું છે, એના લીધે આપણે બે ચડાવ્યા છે. બાકી 3 હોય ને તો મસ્ત હાલે, પણ લોઢિયો નાનો છે. કાંઈ વાંધો નહીં, 2 વાર હકારી નાખશું મિત્રો, બીજું તો શું નથી એવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો મળી નવા નેક્સ્ટ વિડીયો સાથે. તમને અમારું કામ છોટા ડોનનું કેવું લાગ્યું છે કમેન્ટ કરજો, અને ચાલો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળી નવા નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.